તો મિત્રો બધાને જય માતાજી, જય કોળી સમાજ, જય વેલનાથ। તો ભાઈ હમણાં તમે ઘણા દિવસથી જોતા છો, 3-4 દિવસથી કે અમારા ચિરાગભાઈ ને અમારી આખી ટીમ નીકળી છે ભાઈ ગામે ગામ યુવા કોળી એકતા સંગઠનના માટે ધોળા કરે છે ભાઈ, ને યુવા જાગૃત માટે ધોળા કરે છે, યુવાનોને ન્યાય અપાવવા માટે કે ભાઈ આપણે એટલી નોકરી છીનવાય છે, આપણો હક માગવા માટે ધોળા કરે છે બરોબર। એના ખિસ્સા ગરમ કરવા વાળું કે ધોળા કરતા નથી, એના ઘરના ડીઝલ બાળીને ધોળા કરે છે ને, એટલે ઘરના ડીઝલ બાળીને યુવાનોને ન્યાય અપાવવા માટે ધોળા કરે છે બરોબર। તેમાં અમુક છે ભાઈ, નામ નથી લેતો હું કોઈના, જરૂર પડશે નામય લઈશ। તમે એમ કહો છો કે આ હાટું ધોળા કરે છે, આ હાટું ધોળા કરે છે, તો ગોતો ભાઈ તમે પ્રૂફ। તમને એટલું બધું દોયલું છે, તમને પેટમાં દુખે છે કે ભાઈ એટલા લોકો આવે છે ને એટલા લોકો નામ બોલાવે છે, તો તમે કરો ચાલુ। તમે 5 યુવાનોને ન્યાય અપાવીને તો બતાવો કે ભાઈ અમે આની નોકરી અહીંયા નામ છીનવી હતી ને અમે આ નામ નોકરી અપાવો તમે નોકરી। એટલે પણ તમારીથી કઈ ન થાય ને તો કઈ નહીં, સાને મને બેહી રહો, પણ જે સારા કામ કરે એના પગ ખેંચવાનું જ રહેવા દો। એને સાંભળવા અહીંયા 500 જણા બેવે છે, તમને સાંભળવા કોણ બેવે છે? રાતે 1-1 વાગે 500-500 1000 જણા બેઠા હોય। હું કઈ વિડીયો જોઈને નથી ફાંકા પોતદારી કરતો, હું ખુદ ગયો તો રાતે 12 વાગ્યા પાયલી તાણા, હું 1 વાગ્યા લગી 2 વાગ્યા લગી હું પોતે અહીંયા બેઠો હતો। એટલે ભાઈ તમને શાંતિ કેવી, સમાજમાં ખોટો વિખવાટ ન પાડો, સારા કામ કરતા હોય ને સારા કામ કરવા દો, તમે ચાલુ કરો, અને ચાલુ ન કરો તો કઈ ને શાંતિ બેઠા બેઠા જોવો, પણ એના પગ ખેંચવાનું રહેવા દો। એટલે ચિરાગભાઈ હાવજ છે અને હાવજ જ રે, એટલે માપે મેળે રહો થોડાક બરોબર। બાકી ચિરાગભાઈ તમે આગે વળો, તમ તારે આખો કોળી સમાજ તમારી હારે છે, ઠાકોર સમાજ તમારી હારે છે બરોબર। ખરાબ કામ કરતા હોય ને એની હારે કોઈ ન હોય, એ બધાને ખબર જ છે ચિરાગભાઈ શું કામ કરે છે બરોબર। બધાને જય માતાજી, જય વેલનાથ, જય કોળી સમાજ।